નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુમાં. મિત્રો, આજે વાત કરવી છે એકમ કસોટી નંબર 6 જાન્યુઆરી માસની અંદર લેવામાં આવનાર છે. તો ધોરણ 3 થી 8 માટે આ કસોટી લેવામાં આવનાર છે. તેમાં કયા પાઠ પૂછાશે અને કઈ તારીખે લેવામાં આવશે કસોટી, તેની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું. એ પહેલાં મિત્રો, ચેનલની અંદર જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જીસીઆરટી દ્વારા એક પરિપત્ર કરવામાં આવેલો છે અને તેનો વિશે તમે જોઈ રહ્યા છો કે જાન્યુઆરી માસની અંદર ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન કરવા બાબત. તો હમણાં જ મિત્રો ડિસેમ્બર માસની અંદર પ્રાથમિક શાળાઓની અંદર ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી અને ગણિત વિષયની સામયિક મૂલ્યાંકન કસોટી યોજવામાં આવેલી હતી. જાન્યુઆરી માસની અંદર પણ લેવાનાર કસોટી જે છે એ આ બાબતે છે. તો પ્રથમ આપણે જોઈશું કે જાન્યુઆરી માસની અંદર ધોરણ 3 થી 5 માટે પર્યાવરણ અને ધોરણ 6 થી 8 માટે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની કસોટી યોજવામાં આવનાર છે. તો તેનો અભ્યાસક્રમ પણ આપણે જોઈશું, જેથી કરીને તમે પૂર્વ તૈયારી કરી શકો. ઉપરોક્ત સામયિક મૂલ્યાંકન કસોટી 28/1/2021 અને 29/1/2021ના રોજ યોજવામાં આવશે. મિત્રો, તમને 27 તારીખના પેપર મળી જશે. આ ઉપરાંત 27 તારીખના રોજ જીસીઆરટીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર પણ દરેક માધ્યમના કસોટીઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ ગુજરાતી માધ્યમની કસોટી જે તે વિષયના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકાના QR કોડ જે આપેલા છે ત્યાંથી પણ મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો. સદર કસોટી વાલી અને વિદ્યાર્થીની અનુકૂળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી જ લખે તે અપેક્ષિત છે. એટલે મિત્રો, તમારે આ પણ કસોટી ઘરે બેઠા જ લખવાનું છે. કસોટીની ઉત્તરવહી 5/2/2021 સુધી વાલી મારફત શાળા સુધી પહોંચાડવાની રહેશે. હવે આપણે વાત કરીશું ધોરણ અને વિષય વાઇઝ કયા પ્રકરણ તમારે જે છે એ તૈયાર કરવાના રહેશે. પ્રથમ ધોરણ 3ની વાત કરીએ તો મિત્રો, પર્યાવરણની કસોટી છે. તેમાં પ્રકરણ નંબર તમારે 14, 15, 16, 17 અને 18 એટલે કે 14 થી 18 તૈયાર કરવાના રહેશે. ધોરણ 4 માટે પર્યાવરણ 14 થી 18 ચેપ્ટર છે. ધોરણ 5 માટે પણ પર્યાવરણ છે. 12 થી 16 ચેપ્ટર જે છે તમારે તૈયાર કરવાના રહેશે. ત્રણેય ધોરણની અંદર એક પેપર આવશે. ધોરણ 6ની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની અંદર મિત્રો ચેપ્ટર નંબર ખાસ નોંધી લેજો અને તમારે આ જ ચેપ્ટરમાંથી તમારી કસોટી પૂછાશે. આપણી ચેનલની અંદર પણ મોડેલ પેપર બનાવીને મૂકીશું કે તમારું જે આ પેપર છે એ કેવું પૂછાતું હોય છે, તો એ પણ તમે જાતે સોલ્યુશન કરી શકશો. તો સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 5, 6, 7, 11 અને 16. વિજ્ઞાનની અંદર મિત્રો તમારે 9, 10, 11 અને 12 એટલે કે 4 ચેપ્ટર કરવાના રહેશે. ધોરણ 7ની વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 5, 6, 7, 12 અને વિજ્ઞાનની અંદર 10 થી 13 પાઠ પૂછાશે. ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 1 થી 5 પૂછાશે, જ્યારે વિજ્ઞાનની અંદર પાઠ નંબર 10, 11, 12 અને 13 પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે તૈયારી કરવાની રહેશે. અન્ય માધ્યમની કસોટીઓની અંદર ધોરણ 5ની અંદર પર્યાવરણ જે વિષય છે એની અંદર પ્રકરણ 8 થી 11 અને ધોરણ 7 સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 1 થી 5 દ્વિતીય સત્ર જે જૂના પાઠ્યક્રમ છે એ મુજબ પ્રકરણના સમાવિષ્ટ કરવામાં આવશે. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.